આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસો પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. કોન્ક્રીટના જંગલમાં પક્ષીઓ અને તેમનું આપણી સાથેનું સહઅસ્તિત્વ. એક તરફ આપણી સભ્યતા અને શહેરોનો સતત વિકાસ થઈ રહ્યો છે અને બીજી તરફ પ્રકૃતિના આ સુંદર જીવો પોતાના અસ્તિત્વ માટે કેવી રીતે અનુકૂલન સાધી રહ્યા છે તે ખરેખર અદ્ભુત છે. ચાલો આ આખી પ્રક્રિયાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ. તો આપણે કયા કયા મુદ્દાઓ પર ધ્યાન આપીશું? સૌથી પહેલાં કોન્ક્રીટના જંગલમાં પક્ષીઓની સ્થિતિ, ત્યારબાદ અવાજ અને પ્રકાશના પ્રદૂષણની તેમના પર થતી અસર વિશે વાત કરીશું. એ પછી તેમના અસાધારણ અનુકૂલન અને વર્તન વિશે જાણીશું અને છેલ્લે વૈશ્વિક તથા સ્થાનિક પક્ષીઘરો અને પક્ષી મિત્ર શહેરોના નિર્માણની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે કોન્ક્રીટના જંગલમાં પક્ષીઓ, આવાસનું નુકસાન અને શહેરીકરણની સીધી અસરો. વિકાસની આ તેજ રફતાર વચ્ચે એક મૌન નુકસાન છુપાયેલું છે. શહેરીકરણનો અર્થ માત્ર રસ્તાઓ અને ઊંચી ઇમારતો બનાવી એવો નથી થતો. પક્ષીઓ માટે આનો સીધો અર્થ છે તેમના સુરક્ષિત ઘરો એટલે કે ઘેઘૂર વૃક્ષો અને જળાશયોનું ધીમે ધીમે ગાયબ થવું. વૃક્ષો કપાવાને કારણે માળો બાંધવા માટેની જગ્યાઓ, જેને આપણે નેસ્ટિંગ ટ્રીઝ કહીએ છીએ, તે નષ્ટ થઈ રહી છે. અને હા, વધતા પ્રદૂષણને કારણે કીટકોની વસ્તીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, જે સીધી રીતે પક્ષીઓની ફૂડ ચેઇન પર અસર કરે છે. આ ખરેખર એક ગંભીર પરિસ્થિતિ છે. કુદરતી આવાસ અને આજના શહેરી માળખા વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. જે પક્ષીઓનો ખોરાક સંપૂર્ણપણે કીટકો પર નિર્ભર છે અથવા જેઓ આખી જિંદગી માત્ર વૃક્ષો પર જ વિતાવે છે, તેઓ આ કોન્ક્રીટના જંગલમાં લાંબુ ટકી શકતા નથી. પણ અહીં જ ઉત્ક્રાંતિ અને ટકી રહેવાની વૃત્તિ પોતાનો કમાલ બતાવે છે. કાગડો, કબૂતર, ચકલી અને દરજીડા જેવા લવચીક પક્ષીઓએ આપણા આ નવા માળખા સાથે ગજબનું અનુકૂલન સાધી લીધું છે. હાર માનવાને બદલે આ પ્રજાતિઓ આપણી સાથે સહજીવન જીવતા શીખી ગઈ છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, અવાજ અને પ્રકાશનું પ્રદૂષણ. આ એવા જોખમો છે જે દેખીતા નથી પણ અત્યંત ઘાતક છે. વિચારો કે જ્યાં શહેરનો ઘોંઘાટ ક્યારેય શાંત નથી થતો, ત્યાં આ નાના પક્ષીઓ એકબીજા સાથે વાત કેવી રીતે કરતા હશે? પક્ષીઓ પોતાના સાથીને બોલાવવા અથવા પોતાનો વિસ્તાર નક્કી કરવા માટે અવાજનો ઉપયોગ કરે છે. પણ સતત ટ્રાફિક, હોર્ન અને મશીનોના અવાજમાં તેમના અત્યંત જરૂરી મીટિંગ કોલ્સ અને જોખમની ચેતવણીઓ ક્યાંક દબાઈ જાય છે. આ ધ્વનિ સંઘર્ષને કારણે તેમનો વંશવેલો તો ઘટે જ છે, સાથે જ તેમનામાં એક પ્રકારનો અદૃશ્ય તણાવ પણ ઊભો થાય છે. અહીં નોંધવા જેવી એક જબરદસ્ત બાબત એ છે કે જર્મનીની મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટના એક અભ્યાસ મુજબ પેરિસ અને વિયેના જેવા શહેરોમાં ગ્રેટ ટીટ અને બ્લેકબર્ડ જેવા પક્ષીઓએ એક નવો જ રસ્તો શોધી કાઢ્યો છે. ટ્રાફિકના અવાજથી બચવા માટે તેમણે પોતાના ગીતોની પિચ જ ઊંચી કરી દીધી છે. હા, તેઓ હવે ઊંચી પિચમાં અને વધુ મોટા અવાજે ગાય છે. આ દર્શાવે છે કે તેઓ આ કોન્ક્રીટના ઘોંઘાટ સામે હાર માનવાને બદલે પોતાનો અવાજ બુલંદ કરીને સંઘર્ષ કરી રહ્યા છે. અવાજની સાથે સાથે પ્રકાશનું પ્રદૂષણ પણ એટલી જ મોટી સમસ્યા છે. રાત્રે ઝગમગતી લાઇટ્સ ખાસ કરીને સ્થળાંતર કરતા પક્ષીઓની દિશા ભ્રમિત કરી દે છે અને દિવસ દરમિયાન આ વિશાળ પારદર્શક અને રિફ્લેક્ટિવ કાચની ઇમારતો એક જીવલેણ ભ્રમ ઊભો કરે છે. પક્ષીઓને કાચમાં દેખાતું ખુલ્લું આકાશ કે વૃક્ષોનું પરાવર્તન સાચું લાગે છે અને તેઓ પૂરી ગતિએ તેની સાથે અથડાય છે. આ વિન્ડો કલિઝનને કારણે વૈશ્વિક સ્તરે ઉત્તર અમેરિકા અને અન્ય ખંડોમાં કરોડો પક્ષીઓ જીવ ગુમાવે છે. આ ખરેખર એક અત્યંત ચિંતાજનક વૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. આપણે પહોંચ્યા છીએ ત્રીજા વિભાગ પર, જે છે અસાધારણ અનુકૂલન અને વર્તન. ચાલો જોઈએ કે તેમની જીવનશૈલીમાં કેવા બદલાવો આવ્યા છે. આટલા બધા જીવલેણ પડકારો હોવા છતાં પક્ષીઓ માત્ર લાચાર પીડિત નથી હોતા.
તેઓ અત્યંત સક્રિય અને બુદ્ધિશાળી અનુકૂલનકર્તા છે. સમયની સાથે તેમણે પોતાના ઘર અને ખોરાકની રીત સંપૂર્ણપણે બદલી નાખી છે. જ્યાં પહેલાં વૃક્ષની બખોલ હતી, ત્યાં હવે એસીના કોમ્પ્રેસર કે ઇલેક્ટ્રિક બોર્ડે જગ્યા લઈ લીધી છે. કબૂતરો તો ઊંચી ઇમારતોને પર્વતીય ખડક કે ક્લિફ સમજીને ત્યાં જ કાયમી વસવાટ કરવા લાગ્યા છે. અને સૌથી આશ્ચર્યજનક અને થોડી ડરાવણી વાત એ છે કે કુદરતી તણખલા ન મળવાને કારણે કેટલાક પક્ષીઓ હવે પ્લાસ્ટિકના તાર, નાયલોનની દોરી અને ગુટખાના રેપરથી માળા બનાવી રહ્યા છે. આ તેમની અદ્ભુત અનુકૂલન શક્તિ તો છે જ, પણ સાથે તેમાં એક ધીમા ઝેર જેવું જોખમ પણ છે. વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો આ અનુકૂલન સાધનારા પક્ષીઓ ક્યાં સ્થાન ધરાવે છે તે જાણવું રસપ્રદ છે. અધિકૃત IOC વર્લ્ડ બર્ડ લિસ્ટ મુજબ આપણે જે કબૂતરો જોઈએ છીએ તે કલમ્બી ફોર્મ્સ ઓર્ડરના છે. બતાસી એટલે કે સ્વિફ્ટ એપોડી ફોર્મ્સમાં આવે છે, જ્યારે કાગડો અને ચકલી જેવા અત્યંત લવચીક પક્ષીઓ પેસરી ફોર્મ્સ ઓર્ડરનો ભાગ છે. આ વર્ગીકરણ આપણને એ સમજાવે છે કે ઉત્ક્રાંતિના કયા સ્તરના પક્ષીઓ શહેરી પર્યાવરણને વધુ સારી રીતે અનુકૂળ થઈ શક્યા છે. હવે વાત કરીએ આપણા ચોથા વિભાગની, વૈશ્વિક અને સ્થાનિક પક્ષીઘરો, માનવીય હસ્તક્ષેપ અને આર્કિટેક્ચરલ ઉકેલો વિશે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો એક અત્યંત સકારાત્મક અને આશાસ્પદ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આપણા પરંપરાગત ચબૂતરાઓનું સ્થાન હવે સિમેન્ટ કોન્ક્રીટથી બનેલા વિશાળ બહુમાળી પક્ષીઘરોએ લીધું છે. કલ્પના કરો, એક જ ઊંચા સ્તંભ પર બનેલા આ પક્ષીઘરોમાં 200થી 500 જેટલા પક્ષીઓ એકસાથે સુરક્ષિત રહી શકે તેવા ગોખલાઓ હોય છે. વરસાદ, કાળઝાળ તાપ અને શિકારીઓથી રક્ષણ આપતા આ આધુનિક પક્ષીઘરો ખરા અર્થમાં આ કોન્ક્રીટના જંગલમાં પક્ષીઓ માટે એક રણદ્વીપ એટલે કે ઓએસિસ સમાન સાબિત થઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો યુરોપિયન દેશોએ આ માટેના કાયદાકીય માળખાને અત્યંત મજબૂત બનાવ્યું છે. દાખલા તરીકે, યુરોપિયન યુનિયન બર્ડ્સ ડિરેક્ટિવ અંતર્ગત કોઈપણ સક્રિય માળાને નુકસાન પહોંચાડવું એ કાનૂની ગુનો ગણાય છે. બ્રાઇટન જેવા શહેરોમાં તો 5 મીટરથી ઊંચા મકાનમાં પક્ષીઓ માટે માળો રાખવો ફરજિયાત કરી દેવાયો છે. અને સ્વિફ્ટ બ્રિક્સનો કન્સેપ્ટ તો એકદમ ઉત્તમ છે. આ એવી પોલાણવાળી ઈંટો છે જેને મકાન ચણતી વખતે જ દિવાલમાં ફિટ કરી દેવામાં આવે છે. મકાનનો દેખાવ પણ ન બગડે અને પક્ષીઓને કાયમી સુરક્ષિત આશ્રય પણ મળી રહે. છે ને અદ્ભુત આઈડિયા? અને અંતે પાંચમો અને છેલ્લો વિભાગ, પક્ષી મિત્ર શહેરોનું નિર્માણ, ભવિષ્યનું આયોજન કેવું હોવું જોઈએ. ભવિષ્યના શહેરી આયોજનમાં હવે એક નવો વિચાર આકાર લઈ રહ્યો છે. વેન્કુવર અને શિકાગો જેવા શહેરોએ ચોક્કસ માર્ગદર્શિકા અમલમાં મૂકી છે. તેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વધુ વાવવા અને ઠેર ઠેર નેસ્ટિંગ બોક્સ લગાવવા જેવી બાબતો મુખ્ય છે. આમાં સૌથી મહત્વનું વૈજ્ઞાનિક પગલું છે બર્ડ સેફ ડિઝાઇન્સ. કાચની બિલ્ડિંગો પર 5 બાય 5 સેન્ટીમીટરના અંતરે ચોક્કસ ટપકા કે પેટર્ન કરવામાં આવે છે, જેથી પક્ષીઓને કાચને બદલે એક નક્કર દિવાલ હોવાનો અહેસાસ થાય અને અથડામણ અટકાવી શકાય. સાથે જ રાત્રિ દરમિયાન પ્રકાશનું પ્રદૂષણ ઘટાડવું પણ એટલું જ જરૂરી છે. તો અંતે એક બહુ જ વિચાર પ્રેરક પ્રશ્ન ઊભો થાય છે. પક્ષીઓનું આ જટિલ અનુકૂલન એ સ્પષ્ટ સાબિત કરે છે કે તેઓ આપણી વચ્ચે આ કોન્ક્રીટના જંગલોમાં રહેવા અને સહઅસ્તિત્વ માટે પૂરેપૂરા તૈયાર છે. પણ સવાલ એ છે કે શું આપણું આયોજન તેમને આવકારવા સક્ષમ છે? જો શહેરો માત્ર ને માત્ર માણસો માટે જ બનશે તો આપણું આકાશ સાવ ખાલી અને નીરસ થઈ જશે. સહઅસ્તિત્વ જ આપણું ભવિષ્ય છે, કારણ કે આખરે પક્ષીઓનો કલરવ જ કોઈપણ શહેરના સાચા અર્થમાં જીવંત અને સ્વસ્થ હોવાનો સૌથી મોટો અને નક્કર પુરાવો છે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિ સાથે જોડાયેલા રહો અને નિરીક્ષણ કરતા રહો.